અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં વડોદરા ઉપરઝોનના ત્રણેય જિલ્લાઓના પરિજનોના સહયોગથી 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં આવેલ પવિત્ર ધામ હરસિદ્ધિ માતાના મંદિર સામે જીન કમ્પાઉન્ડ મેદાનમાં યોજાયો હતો, જેમાં વિવિધ કાર્યક્રમો જેવા કે જાહેર જનતાની મુલાકાત માટે વિવિધ પ્રદર્શનીઓ, પુસ્તકોનો મેળો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત કળશ યાત્રા, જ્યારે ધ્વજારોહણ, દેવપૂજન તેમજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત યુગ નિર્માણમાં યુવાઓની ભૂમિકા ગીત સંગીત સાથે યોજાશે, જ્યારે ગાયત્રી યજ્ઞ દીક્ષા અને વિવિધ સંસ્કારો, નારી સશક્તિકરણ અને મહિલા સંમેલન ઉપરાંત રાષ્ટ્ર જાગરણ, દીપ યજ્ઞ, ગાયત્રી યજ્ઞ અને વિવિધ સંસ્કારો, નશા નિવારણ અને જન્મ શતાબ્દી સંકલ્પ ઘોષણાના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ અંગે રાજેશ ભાવસાર, સંયોજક વડોદરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે એને વર્ષ 2025, 26 અને 27 દરમિયાન વંદની માતાજીની જન્મ શતાબ્દી અને અખંડ દીપક પ્રાગટ્યની શતાબ્દી ઉજવવા અંતર્ગત ઘેર સંદેશો પહોંચાડવો છે કે ભારતીય સંસ્કૃતિના નિર્માતા યજ્ઞપિતા ગાયત્રી માતા અને લોકો જાણે. અને પરમ પૂજ્ય ગુરુદેવે જે 3200થી વધારે પુસ્તક લખ્યા છે એ પુસ્તકોનો નિચોડ 18 સત્સંકલ્પના રૂપમાં છે. એ લોકો સુધી પહોંચે તો વાસ્તવમાં સમગ્ર વિશ્વ ઉપર વસુદેવ કુટુંબકમની ભાવનાથી લોકો શાંતિપૂર્વક જીવન જીવી શકે અને ધરતી પર સ્વર્ગનો અનુભવ થાય એવી આ પ્રક્રિયા છે, એવું આ જન આંદોલન છે. રાજેશભાઈ ભાવસાર, વડોદરા ઉપઝોન સંયોજક. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.